જો આ ડાયર કરે છે, આમાં ડાયર રાખી હતી અને શું બનાવવાનું છે ને એ તમને બધાને કહી દઉં કે બનાવવાની છે કચોરી. જીવા કાકા જો હમણાં ડેગ ઉતારું જો. હા જો હમણાં જોયો તમે બધાય ડેગ ઉતારું. હા જો આ ઉતરી ગઈ ચટણી. ડાયર મેકી છે. ડાયર શેની છે મને ન ખબર, મને ખાવાની ખબર હોય એવું છે. આ શેની ડાયર છે નીરા કાકા? મગની. હા હેપી હોલી. હેપી હોલી. જો ઉતાર નાખવાની છે ને આ ટોપમાં નાખવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને તમે બધા હમણાં થોડાક દિવસથી તુવેરના વિડીયો જોવો, થોડોક કંટાળો આવી ગયો છે. પણ સમજી અમે હોતે, પણ શું કરી કે કાંઈ એવું કામ હોય તો અમે તમને એ જ બતાવવાના છીએ કે અમારી વિલેજ લાઈફ કેવી છે, એમ કે અમે કઈ રીતે લાઈફ જીવી છે એ રીતે તમને બધાને બતાવવાનું હોય. ભાઈ જે એક મસ્તનું આપણે બતાવવાનું છે તમને કે અમારા અહીંયા વાડીએ આજ પ્રોગ્રામ છે. તો આપણે એમ કહી તો બહુ મસ્ત મજા આવી જવાની છે. બધા કન્ટિન્યુ બહીને રહેજો વિડીયોમાં. અને ચેનલ ઉપર કોઈ નવો હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરી દેજો. અને આજ છે ને બહુ મજા આવવાની છે. થોડીક કોમેડી હોતી થાય અને થોડુંક ઓલું થાય. એટલે તો જો પેલા છે મારા નીરા કાકા. તો અહીંયા જો આ ડાયર કરે છે, આમાં ડાયર રાખી હતી અને શું બનાવવાનું છે ને એ તમને બધાને કહી દઉં કે બનાવવાની છે કચોરી. અને આ બાજુ મેકી દીધી છે ચટણી. અહીં ચટણી બનાવી. અને આ છે અમારા દીના કાકા, અમારા કાકા. અને એ જ કચોરી બનાવવાના છે. અને એની કચોરી લગભગ તો કોઈ દી ફગે જ નહીં, પણ મજા જ આવી જાય. શું કેવું શિવા કાકા? જો હમણાં ડેગ ઉતારું જો. હા જો હમણાં જોયો તમે બધાય. ડેગ ઉતારું. હા જો આ ઉતરી ગઈ ચટણી. હવે આને ઠરવા દેવાની છે, પછી આ ચટણી બનાવી એ તમને બધા બતાવી દીધી. હે એ કે આ કે ગાભો લઈને ન ઉતારે, એમને ઉતારે. મારે ક્યાં જવું પડે? દવાખાને જવું, હાથ ભરી જાય ને, હાથ ભરી જાય. તો બસ કન્ટિન્યુ બધા બની રહેજો. અહીંયા બધા મસાલા તૈયાર થાય છે અને એ તમને બધાને બતાવી છે કે મસાલા ક્યાં ક્યાંમાં નાખે છે. તો આ ડાયર મેકી છે. ડાયર શેની છે મને ન ખબર, મને ખાવાની ખબર હોય એવું છે. આ શેની ડાયર છે નીરા કાકા? મગની ડાયર છે. અને વાં બધા મરચા ને આદુ ને લસણ ને એવું બધો મસાલો કમ્પ્લીટ થાય છે. તો કન્ટિન્યુ બધા બની રહેજો, મજા આવી જવાની છે ભડાકેદાર, કાંઈ ન ઘટે. ફેમિલી અમારે જો બધું કામ ચાલુ થઈ ગયું છે. અને આમાં ચટણી છે ને, આ ચટણી બધી આમ નાખી એમાં અંદર. અને અહીંયા મહરવાનું કામ હાલે છે કે આમાં નાખેલું છે આંબલી નાખેલી છે ને ખજૂર નાખેલો છે. એટલે આને ગોળ ને બધી એમાં મિક્સ નાખી દીધું છે. એટલે બધું જો અત્યારે મહરી છે. અને એ બધે કમ્પ્લીટ આપણે ચટણી બનાવી નાખી. ફેમિલી જો હવે હે ને મેન મસાલો તો અહીંયા બને છે. બધા મસાલા નખાઈ ગયા છે કે એમાં નાખેલા છે. બધું ઘણા મસાલા નાખી દીધા છે. અને કોથમરી ને લસણ ને એવું બધું ઘણું નાખી દીધું છે. જો એ મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ છે. તો બસ કન્ટિન્યુ બધા બની રહ્યો. અને અમારા શિવા કાકા અહીં લીંબુ સુધારે, રસ કાઢે છે. રસ અહીં બને છે બધી. કન્ટિન્યુ બની રહ્યો. મસાલો થઈ ગયો છે તૈયાર. અને હવે આપણે ચાખવાનો છે, ટેસ્ટ કરવાનો છે મસાલો. હા આપણે ચાખવાનો છે. શિવા કાકા હજી ચટણી બનાવે છે. ચાલો આપણે ટેસ્ટ કરી લઈ. વાહ દીના કાકા વાહ, કઈ ન કરે, મસ્ત મજા આવી ગઈ. મને અમારે છે ને બધું તૈયાર થાય છે હજી તો. અને અહીંયા અમારે લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. તો નાખી દીધો છે મેંદાનો લોટ ને માથે નાખ્યું છે તેલ. અને અમારે શિવા કાકા મહરે છે. અમારે દીના કાકા શીખડાવે છે કે કેવી રીતે મહરવાનું, કેવી રીતે મહરવાનું છે. આમ હેપી હોલી. હેપી હોલી. જો તો બસ જો ને લોટ બાંધવાનો છે. લોટ બાંધી લઈ. શિવા કાકા લોટ જો કેમ બાંધે. આ લોટ બાંધવામાં કેવડી મહેનત થાય. જો હા અડધી કલાક હોય જાય અમારામાં. અને આ તો હજી હું આવ્યો ને તયું ને ચટણી બનાવે છે, હજી બનાવે છે.
હાલો અમારે લોટ બાંધ લઈ કાયદેસર, પછી તમને બધાને બતાવી. જો હવે હે ને લોટ બંધાઈ ગયો છે કમ્પ્લીટ, અને આ લોટને હવે ભરવાનું છે જબલમ. તો શિવા કાકા જબલું ગોતે છે, અને અહીંયા ગોળીઓ ભરે છે કસોરીની. બધો મસાલો તમને બધાને બતાવ્યો હતો, એ મસાલાની. અને શિવા કાકા જો આવું લોહી પીએ, અને લોટ થઈ ગયો છે કમ્પ્લીટ. હાલો આવું તમને બધું એમ કમ્પ્લીટ કરી પછી તમને બધાને બતાવી. શિવાને શીખડાવું. હે શીખી દો થોડીક મને. હા એ નથી કસોરી નહીં. ફેમિલી અમને હે ને બિહાર દીધા છે આ ગોળીઓ કરવા જવા. હવે ગોળીઓ કરી જવાની મારે, અને શિવા કાકા અહીંયા દબાઈ જાય છે જ આવી રીતે. કરવું પડે ખાવા હાટું બધું. આમ કરો તો કાળજી ના થઈ ગઈ. ન કરવું પડે. જો આવી પૂરી અમારે બનાવી જવાની. જા હા આવી પૂરી બનાવી જવાની. અહીંયા બધે માલ ભરાતો જાવડી ગોળીઓ, અને આ ગોળીઓ ભરાતી જાય. તો બસ ચાલો આ કરવા માંડી ગાય ગા. એટલે જો હવે હે ને કસોરી થવા માંડી છે ને, અહીંયા બધી મુકાવા માંડી છે. જો આ એક ઘાણવામાં કેટલી મૂકવાની દીને હવે? 25 મૂકવાની છે એક ઘાણવામાં. જો જારો નહીં રાખે એમનું કંઈ છે. ઈચ્યો કાઢ્યું કોણ કાઢ્યું અમે બતાઈ છે એમ કયો ખાલી એ દીના કાકા. હા આમ કાઢીએ એમ ઈચ્યો કાઢ્યું એમ આપણે બે મારું નામ હું ઈચ્યો નો વિડિયો ઉતારી આપણે બે છે ને ઉતારશી, અને દિના કાકા ઉતારજે વિડીયો. તો હાલે કા દિના? તો બસ જો કસોરી મેકાઈ ગઈ છે મસ્તની, કન્ટિન્યુ બનારીઓ. મજા આવી જવાની છે. હજી કસોરી ઉતારી ને તો અહીં એક નંબર મજા આવશે. તમે બધા કન્ટિન્યુ બનારીઓ સોયા રાખો હજી. કસોરી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર, અને સળી હોતી ગઈ છે. હવે જો કસોરી થઈ ગઈ છે મસ્તની. હવે આને ઉતારવાની છે. હવે જો ઉતાર નાખવાની છે ને આ ટોપમાં નાખવાની છે. હાલો ઉતારો. હા જો કસોરી થઈ ગઈ છે મસ્ત તૈયાર. કેમ બાકી કલર કઈ ઘટે? તમારે કોઈને ખાવી હોય તો આવો. ફોન કરવાનો. હા અમારે જો આ સારીની મહેનત છે. જો એક દીના કાકાની, એક શિવા કાકાની, અને આ બાજુ બેઠા નીરા કાકાની, અને અમારે સારીની મહેનત છે. તો અહીંયા આવી કસોરી બનાવી છે. તો જો કેવી છે, મસ્ત છે ને. ખાવી હોય તો આવો, આમ બધા તમને ખાવાના છે. જમવા બેસી ગયા છીએ, કસોરી થઈ ગઈ છે, અને 4 કસોરી આપણે કરી નાખી છે. શિવા કાકા બધા બેસી ગયા છીએ. જો તો બસ જો કસોરી ખાવા બેસી ગયા છીએ. કસોરી ખાઈ લઈ નહીં શું કહું? કેવી કસોરી કેવી? હા દીના કાકાને પૂછી લો કેવી કસોરી બની. દીના કાકા કેવી છે? કાંઈ ઘટે. દીના કાકા બનાવી એમાં થોડું કાંઈ ઘટે. જો હવે બધું કસોરી બધું કામ પૂરું થઈ ગયું છે, ખાવાઈ ગયું છે, અને બસ મજા આવી ગઈ છે. કાંઈ ઘટે નહીં આવી. દીના કાકાએ કસોરી જ બનાવી, બહુ મજા આવી ગઈ. તો બસ આ વ્લોગ આપણે વિડીયો અહીંયા પૂરો કરી દેવાનો છે, કે ઘરે જઈને પૂરો કરવું ને એવું બધું કરવું. એને કરતાં અહીંયા આપણે ચાલુ અહીંથી જ સ્ટાર્ટ કર્યો હતો, અને અહીંયા જ પૂરો કરવાનો છે. તો બસ આજનો વિડીયો તો બસ અહીંયા સુધી જ છે. આશા કરશી કે તમને અમારા વિડીયો ગમ્યો હોય છે કચોરીનો. ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.